Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of DYBCom SEM 5, that is of English subject. Yesterday we already discussed the syllabus. Syllabus માં textbook, English and soft skill, એમાં unit 1 to 5 અને grammar and composition. એમાં 3 ટોપિક છે. Modal auxiliary verbs, press release and official mail then letters જે આપણે જોયું. So we are beginning with the textbook first. ટેક્સ્ટબુક की શરૂઆત કરીએ છીએ. જે આપણી આ ટેક્સ્ટબુક છે ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ્સ. કાલે સોફ્ટ સ્કિલ્સની વાત કરી, અલગ અલગ પ્રકારની સોફ્ટ સ્કિલ્સ મેં કીધું જ્યારે નોલેજ, ડિગ્રી, સર્ટિફિકેટ એકલું જ કામ નથી આવતું. જ્યારે જોબ પ્લેસમેન્ટ અને અત્યારની કોમ્પિટિશનનો યુગ, સ્કિલ આવડત બહુ જરૂરી છે. કોમ્યુનિકેશન સ્કિલ, લિસનિંગ સ્કિલ, લર્નિંગ સ્કિલ, ગ્રુપ વર્ક સ્કિલ, કઈ રીતે ટીમ વર્કમાં કામ કરવું, એ બધી આવડત પણ હોવી જરૂરી છે. તો અલગ અલગ આવડત પર આપણે મેં કાલે કીધું એમ અલગ અલગ સ્ટોરીઓ છે. લિસનિંગ સ્કિલ પર, લર્નિંગ સ્કિલ પર, ટીમ વર્ક સ્કિલ પર અલગ અલગ. તો પહેલી આપણે હતી લિસનિંગ સ્કિલ. પહેલી સ્ટોરી આપણી છે લિસનિંગ સ્કિલ્સ પર. કે લિસનિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કાલે જ વાત કરી કે કોઈ બી સૂચના આપતું હોય, કંઈ કહેતું હોય, નોલેજ આપતું હોય, ઇન્ફોર્મેશન આપતું હોય, કે કોઈ કંઈ બોલતું હોય, કોઈ કંઈ આપણને આદેશ આપતું હોય, તો જે આપે છે એ આપણે પ્રોપર સાંભળવું જરૂરી છે. કોઈ કાંઈ બોલે છે, કોઈ કાંઈ કહે છે, વી હેવ ટુ લિસન પ્રોપરલી. એના છોકરાઓને ભણાવો તો ટીચરને કે લિસન પ્રોપરલી, પહેલાં સાંભળો ધ્યાનથી. કે નાના છોકરાઓ, હજી નાના ચિલ્ડ્રન્સ કે એ લોકો બાળકો ધ્યાન ભટકી જાય એટલે એ લોકોને પહેલાં કે ચિલ્ડ્રન લિસન પ્રોપરલી, કે પહેલાં સાંભળો. તો એ આપણા પર પણ લાગુ પડે છે. ક્યારે પણ ક્યાં ઇન્ફોર્મેશન ક્વેશ્ચન્સ થાય, પણ કોઈ સવાલ પૂછતું હોય, કોઈ નોલેજ આપતું હોય, કોઈ ઇન્ફોર્મેશન આપતું હોય, કંઈ કહેતું હોય, વી હેવ ટુ લિસન પ્રોપરલી. જો ન કરીએ કે કાંઈ એમાં ગડબડ થાય તો એના કેવા પરિણામો આવે છે એના રિલેટેડ આપણે આ સ્ટોરી છે. લીડિંગ અપ ટુ ધ સ્ટોરી, discuss this question in group for 4 or 5. The group leader may then present the answer to the class. Group discussion કરો. What is the role of a bank? First question. બેંકનો રોલ શું છે? જીવનમાં ઘણો બધો છે. કોઈ કહેશે પૈસા મૂકવા માટે, કોઈ કહેશે બચત માટે, કોઈ કહેશે ઘરડા સેફલી રાખી શકાય, સેફટી માટે. સેફલી ટ્રાન્ઝેક્શન કોઈને પૈસા મોકલવા માટે, એકાઉન્ટમાં સાચવવા માટે, બચત માટે. કેટલા બધા યુઝીસ છે. કોઈ પાસેથી પૈસા મેળવવા, કોઈ પાસેથી પૈસા કોઈને મોકલવા, કેટલું ઇઝી. ક્યાંય પણ ભારતના ખૂણે ખૂણે હોય આપણે પૈસા મોકલી શકીએ છીએ બેંક દ્વારા. ત્યાંથી આપણા એકાઉન્ટમાં જમા થઈ શકે છે. આપણે ગમે ત્યારે ઉપાડીને વાપરી શકીએ છીએ, એમાં સાચવી શકીએ છીએ. કેટલા બધા બેંકનો રોલ શું છે? ઘણો બધો. આપણે જીવનમાં બહુ મહત્ત્વની છે બેંક. Why do some banks fail and collapse? Think of economic events in the world that have contributed to the failure of banks. ઘણી બધી બેંક હમણાં આપણે ન્યૂઝમાં જોઈએ છીએ. આ બેંક બંધ થઈ ગઈ ને આમને અમુક ફ્રોડ ચાલે છે, તો તમે આ બેંકમાંથી પૈસા ઉપાડી લો. એવા બ્રેકિંગ ન્યૂઝ ફેલાતા હોય છે કે હવે તમે આ બેંક પર ભરોસો કરવા જેવો નથી, તમે એનામાંથી પૈસા બધા ઉપાડી લ્યો, બાકી બંધ થઈ જશે, એટસેટ્રા એટસેટ્રા. વાય ધેટ ઇઝ હેપનિંગ? તમે કોમર્સનો સ્ટુડન્ટનો તો વધારે અનુભવ હોય એઝ અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ, કે શું કામ એને આવું થાય છે. ઇકોનોમિક કન્ડિશન, ક્યારે એવું શું થતું હશે કે આવી રીતે બેંક પડી ભાંગે છે, બંધ થઈ જાય છે, બંધ કરવા સુધી પહોંચી જાય છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? ઇન ધ થર્ડ, નેમ સમ સક્સેસફુલ એન્ડ અનસક્સેસફુલ બેંક્સ. એવા નામ આપો જે બેંક સફળ છે, અમુક નિષ્ફળ ગઈ છે. તો એવી કઈ કઈ બેંક છે જેના પર તમે ભરોસો મૂકી શકો છો? ના ભાઈ,
આમાં તો પૈસા મૂકાય ના હો ભાઈ, આમાં ના જવાય. મીન્સ આપણે આ ઘણી વાતો સાંભળી હોય છે કે આ બેંકમાં ન જવાય, આ બેંકમાં જવાય વગેરે વગેરે. તો આ બધી ડિસ્કશન કરીને આપણે લિસનિંગ સ્કિલ ઉપરની જે આપણા સિલેબસમાં સ્ટોરી છે હવે એના પર મૂવ ઓન કરીએ છીએ. ધ બોય વુ બ્રોક ધ બેંક. વાહ, વોટ ઇઝ ધ ટાઇટલ? વોટ ધ ટાઇટલ? ધ બોય વુ બ્રોક ધ બેંક. એ છોકરાએ બેંક તોડાવી. વાય? શું કામ બેંક તોડવી પડી? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? એના પાછળનું કારણ. એવું તો શું થયું? કેમ કે આ લિસનિંગ સ્કિલ ઉપર છે એટલે વોટ ઇઝ ધીસ? કંઈક પ્રોપર લિસનિંગ, કંઈક સાંભળવામાં ગેરસમજ થઈ, એમાં આખી બેંક તૂટી કે લૂંટાઈ કે જે થયું હોય એક્સેટ્રા એક્સેટ્રા. પણ આવી નોબત શું કામ આવી? તો ધ બોય વુ બ્રોક ધ બેંક. એ છોકરાએ બેંક તોડાવી કે તોડી. શું કામ? Let us begin the chapter unit 1. The boy who broke the bank and it is on listening skill. પહેલું ચેપ્ટર છે listening skill ઉપર રિલેટેડ છે. Read the story by Ruskin Bond. એના લેખક છે રસ્કિન બોન્ડ. Then answer the questions that follow. પછી જો તમને કયા ક્વેશ્ચન્સ ત્યાં છે ને કે આવું બેંક તોડવી, લિસનિંગ સ્કિલ, આ બધું કેમ એકી સાથે એ લોકોએ મેડ કર્યું છે. તો રીડ ધ સ્ટોરી. આ સ્ટોરી રસ્કિન બોન્ડ નામના લેખક દ્વારા લખવામાં આવી છે. નથુ. પહેલું કેરેક્ટર આવ્યું નથુ. નથુ grumbled to himself as he swept the steps of the People Nagar Bank owned by Seth Govindram. શું કહે છે? નથુની વાત કરે છે કે નથુ એક બેંકમાં વાળવા વાળો હશે તો એણે પીપલનગર બેંક, એ રીતે પીપલનગરમાં જોઈએ ને આપણે અલગ અલગ નગર હોય એમ પીપલનગરની જે બેંક હતી એમાં એ વાળતો હતો. જે કોની બેંક હતી? ઓન્ડ બાય શેઠ ગોવિંદરામ. શેઠ ગોવિંદરામની બેંકમાં નથુ હતો એ કામ કરતો હતો. He used a small broom hurriedly and carelessly, and the dust, after rising in a cloud above his head, settled down again on the steps. શું કહે છે? વાળતો તો એ સાવરણી લઈને ફટાફટ હું મારું કામ પતાવી લો. ધૂળો બધી ઉડતી હતી, પવન હતો, વાતાવરણ એવું હતું તો ધૂળો ઉડતી હતી. એટલે એ બધું જેમ વાળતો હતો એમ વળી દાદરા પર ધૂળો આવી જતી હતી. સ્ટેપ્સ એટલે દાદરા. એઝ નથુ વોઝ benching his pen against the dustbin. ડસ્ટબિન લઈને ઊભો તો કચરો ભરી દો એટલે ઉડે નહીં. સીતારામ ધ વોશરમેન સન પાસ્ડ બાય. જ્યારે નથુ આ કામ કરતો હતો, એ બેંકમાં કામ કરે છે, વાળવાનું કામ કરે છે. કઈ પીપલનગરની બેંકમાં? બેંક કોની છે? તો કે શેઠ ગોવિંદરામની છે. એ દરમિયાન ત્યાં સીતારામ નામનું એક બીજું કેરેક્ટર આવ્યું, કેરેક્ટર નંબર 2. સીતારામ જે કોણ હતો? વોશરમેન્સ સન. એ ત્યાંથી પસાર થયો. સીતારામ વોઝ ઓન હિઝ ડિલિવરી ટાઉન. એ એના કામમાં હતો, એને ક્યાંક પહોંચાડવાનું, ડિલિવરી કરવાની હતી. હી હેડ અ બંડલ ઓફ ફ્રેશલી પ્રેસ્ડ ક્લોથ્સ બેલેન્સ્ડ ઓન હિઝ હેડ. સોરી, વોશરમેન ધોબી હશે, ધોબીનો પુત્ર હતો. બસ એ કપડાં પહોંચાડવા જતો જ હશે, એના હાથમાં કપડાનું બંડલ હતું, કપડાનો થપ્પો વ્યવસ્થિત ગોઠવેલો. ડોન્ટ raise such dust, he called out to Nathu. થોડું ઉડાડમાં મારા કપડાં ગંદરા થઈ જશે એમ કરીને એને કીધું.
નથું ને એટલે બધો ધૂળો ઉડાડમાં. Are you annoyed because they are still refusing to pay you an extra ₹2 a month? તું તો હજી ચીડાયેલો છો? પૂછે છે. હશે એનો પગાર નહીં વધારતા હોય જે આ વાળવાવાળો છે નથું, જે વાળવાનું કામ સાફ કરવાનું કામ કરે છે. બીજું કે તારું શું હજી તું ચીડાયેલો છો કારણ કે તને શું એ લોકો હજી ના પાડી દે છે ₹2 પર મંથ, એટલે દર મહિને ₹2 વધારવાની જે વાત થઈ હતી હજી નથી વધારી થશું એટલે ચીડાઈને તું આવી રીતે ફટાફટ કામ કરીને ધૂળો ઉડાડે છે. નથું સીતારામે નથું ને પૂછ્યું. I don't wish to talk about it, complained the sweeper boy. મારે એના વિશે કંઈ વાત કરવી નથી. સ્વીપર બોય એટલે કે કોણ છે? નથુએ કીધું. આઈ હેવન્ટ ઇવન રિસીવ્ડ માય રેગ્યુલર પે. ₹2 વધારવાની તો વાત છોડ, મને તો હજી મારું પેમેન્ટ નથી મળ્યું. This is the 20th of month. 20મો મહિનો છે. Who would think a bank would hold a poor man's salary? કે આવડી મોટી બેંક છે તો એમાં મારા જેવડા ગરીબ માણસની સેલેરી શું એમાં નહીં થતી હોય, એટલા પૈસા નહીં નીકળતા હોય. As soon as I get my money, I am off. Not another week I work in this place. જ્યારે મારો પગાર મળી ગયો, મારા પૈસા જે કેટલા મહિનાઓના બાકી છે એ મને મળી ગયા ને, એ અઠવાડિયું છેલ્લું આપણું, પછી આ જગ્યા ઉપર કામ જ નથી કરવું. એન્ડ નથું banged the pen against the dustbin several times, just to emphasize his point and give himself confidence. એનું કામ કરતાં કરતાં આમ થાય કેમ કોન્ફિડન્સ દેખાડતો હોય, ફટાફટ ડસ્ટબિનમાં કચરો ભરી લો, કામ પતે, અને બસ હવે તો એ જ રાહ છે કે પગાર જેવો આવે બાકી છે એ, અને હું એ અઠવાડિયું છેલ્લું પછી કામ કરવાનું મૂકી દેવું છે. Well, I wish you luck, said સીતારામ. સીતારામે કીધું, તારું હું એવી જ આશા રાખું છું કે તારું સેલેરી તને મળી જાય. I will keep look out for any jobs that might suit you. અને ક્યાંય તારા લાઈક બીજી જોબ હશે તો એ પણ હું તને કેવડાવીશ. તો તારું કામથી જે મીન્સ તને સેલેરી જે બાકી છે એ તને મળી જાય. And he plodded barefoot along the road, the big bundle of clothes hiding most of his head and shoulder. શું કહે છે? બેરફૂટ, ચપ્પલ લઈને હતા, ઉઘાડા પગ એ રીતે એના રસ્તે હલતો જો એના બિગ બંડલ્સ, કપડાના પોટલા એના ખભા પર ને માથા પર જેમ હાથમાં જેમ ઉપડ્યા એમ ઉપાડીને ચાલતો થયો ઉઘાડા પગે. એના પાસે ચપ્પલ પણ પહેરવા નહોતા, એના પગમાં ચપ્પલ નહોતા. વિચાર કરો. At the fourth home he visited, Sitaram heard the lady of the house mention that she was in the need of a sweeper. લ્યો, જેવો એના ચોથા ઘરે કપડા એક પોટલું, આના ઘરે બીજા ઘરે આપણે કેમ અત્યારે આવે છે ધોબી, એમ ચોથા ઘરે પહોંચ્યો ને ત્યાં એણે સાંભળ્યું સીતારામે કે જે ઘરના જે લેડી હતા, સ્ત્રી હતા, એ વાત કરતા હતા બેન કે એને સાફ સફાઈ કરવાવાળા કોઈ માણસની જરૂર છે, હવે એને થતું નથી. Tying his bundle together, he said, I know of a sweeper boy who is looking for a work. મારા ધ્યાનમાં એક છોકરો છે જેને સાફ સફાઈનું કામ કરવું છે અને એને નોકરી પણ જોઈ છે. He can start from next month. એ આવતા મહિને જ ચાલુ કરી દેશે, તમે કહો તો. જો હજી આ લિસનિંગ સ્કિલ હવે સ્ટાર્ટ થશે. આ તો સ્ટોરીનું ઇન્ટ્રોડક્શન હતું. એક નથુ નામનું કેરેક્ટર છે, એ પીપલ નગરની બેંકમાં સાફ સફાઈનું કામકાજ કરે છે. એને પગાર મળ્યો નથી. એ બેંક છે શેઠ ગોવિંદરામની છે. નથુ વોશરમેનનો સન, ધોબીનો દીકરો, એ ત્યાંથી નીકળે છે, વાત કરે છે તો કહે છે કે ભાઈ તું ₹2 વધારવાની વાત જવા દે, મારો તો પગાર નથી થયો, સેલરી પણ નથી, આવડી મોટી બેંક છે, એટલા પૈસા છે, પણ મારો ગરીબનો પગાર કેમ નથી થતો આમાં. એ બધું વાતચીત ચાલે છે, ઇન્ટ્રોડક્શન છે, પણ જે લિસનિંગ સ્કિલ
સાંભળવાની ગેરસમજના લીધે જે પરિણામ આવે છે કે પ્રોપર લિસનિંગ ન કરો તો શું થાય છે એ સ્ટોરી હવે સ્ટાર્ટ થશે. He is with a bank just now, but they aren't giving him his pay and he wants to leave. શું કહે છે? એ મારો એક ફ્રેન્ડ જ છે, તમારે જોતો હોય તો એને કામ કરવું છે સાફ સફાઈનું. બેંકમાં કામ કરે છે પણ એને પગાર મળતો નથી, પૈસા મળતા નથી, એટલે એને છોડી દેવી છે. ઇઝ ધેટ સો? સેડ મિસિસ શ્રીવાસ્તવ. મિસિસ શ્રીવાસ્તવે કીધું શું એવું છે? વેલ ટેલ હિમ ટુ કમ એન્ડ સી મી ટુમોરો. તો એને કે કાલે જ આવીને મને મળી જાય. એન્ડ સીતારામ glad that he had been of service to both a customer and his friend, hoisted his bag on his shoulder and went his way. કીધું એને એમ ખુશી થઈ કે વાહ, તું ખાલી અમારું કામ નથી કરતો પણ તને અમારા પ્રત્યે લાગણી પણ છે કે તે તરત જ મને એક સાફ સફાઈ વાળો છોકરો પણ ગોતી દીધો. Mrs. Srivastava had to do some shopping. She gave instruction to the ayah about looking after the baby and told the cook not to be late with the midday meal. હવે એ મિસિસ શ્રીવાસ્તવને શોપિંગમાં જવું તું મારે ખરીદી કરવા તો કે છે કે એણે આયા ઘરમાં જે રાખી હશે એને બેબી નાનું બાળક હશે એના સાર સંભાળ માટે, લુકિંગ આફ્ટર એટલે સાર સંભાળ, ધ્યાન રાખવું, એના માટે સૂચના આપી દીધી અને કે રસોઈ વાળાને કે રસોઈ પ્રોપર ટાઈમે થઈ જવી જોઈએ. Then she set out of the Pipalnagar marketplace to make her customary tour of the cloth shop. જ્યાં પીપલનગરની જે માર્કેટ હતી, બજાર, એ તરફ એ પછી નીકળી ગયા અને જ્યાં એમને ખરીદી કરવી હતી કપડાની એ કાપડ બજાર, જ્યાં કાપડની દુકાનો હતી, કપડાની દુકાનો હતી, એ તરફ એ જવા માટે નીકળ્યા. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.